39 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીને, 134 વર્ષ કોંગ્રેસ પાર્ટીને। 60 વર્ષના કોંગ્રેસના શાસન સામે નરેન્દ્ર મોદીએ 2014માં માંગ્યું હતું 60 મહિનાનું શાસન। લોકોએ આપ્યું પણ ખરું અને એવો પ્રતિસાદ મળ્યો કે સત્તાની ખુરશીના દરેક પાયાહચમાં કોંગ્રેસ 44 બેઠકો પર સમેટાઈને રહી ગઈ। 5 વર્ષ થઈ ગયા છે, ચૂંટણી શરૂ થવાને માત્ર 5 દિવસ બાકી છે। દેશમાં આઈટીબીપીના જવાનો દ્વારા તો આજે મતદાન પણ થઈ ગયું છે। ત્યારે દેશની સૌથી મોટી પાર્ટીને ટક્કર આપવા માટે દેશની સૌથી જૂની પાર્ટી તૈયાર છે। ચર્ચા કરીશું। સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હિતેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, ભાર્ગવ ઠક્કર કોંગ્રેસના નેતા છે, પરિમલ ત્રિવેદી અને પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક અમારી સાથે જોડાઈ ગયા છે। આપ તમામનું સ્વાગત છે। હિતેન્દ્રભાઈ, અભિનંદન ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર। પણ આજે શત્રુઘ્ન સિન્હા જ્યારે જોડાયા કોંગ્રેસમાં ત્યારે એમણે એક સવાલ કર્યો કે અગર સચ કહેના બગાવત હૈ તો હા બાગી હું મેં, અને લોકશાહી તાનાશાહીમાં ફેરવાઈ ગઈ છે કહ્યું। અડવાણીના દિવસો ગણાવ્યા, વાજપેયીજીની વાતો કહી। ભારતીય જનતા પાર્ટી બદલાઈ ગઈ છે, અલગ રાહે છે એવું લાગે છે તમને? દેવાંશી, સૌથી પહેલા તો દેશવાસીઓને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવું છું। દેશવાસીઓએ આપે કહ્યું એ પ્રમાણે સુશાસન માટે, સાચ અર્થમાં સ્વરાજ માટે પ્રયત્નો કર્યા, પ્રામાણિક પ્રયત્નો કર્યા, પ્રયત્નોની પરાકાષ્ઠા કરી અને રાષ્ટ્રવાદનો વિજય થયો। આદરણીય નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાન તરીકે ભારતીય જનતા પાર્ટીને ભારે સફળતા અપાવી। સમયની સાથે સાથે પોતપોતાના વિચારો બદલીને પોતાની અપેક્ષાઓ, આકાંક્ષાઓ સંતોષતા જ્યારે દ્રાક્ષ ખાટી લાગે ત્યારે કેટલાક લોકો પોતાનો વિચાર બદલતા હોય છે। અને આ દેશમાં બન્યું છે, આપણે જોયું છે કે વર્ષોથી 134 વર્ષ જૂની પાર્ટીમાં જ્યારે એક જ વિચાર હતો, મેં અગાઉ પણ એક ડિબેટમાં કીધું હતું, લોકો પાસે ઓલ્ટરનેટ નહોતો ત્યારે વિચારને સમર્થન આપ્યું, અને જ્યારે સાચી વાતની ખબર પડી ત્યારે લોકોએ પણ પોતાનો વિચાર બદલ્યો અને એ વિચાર ભારતીય જનતા પાર્ટીમાં, એ વિચારમાં ભારતીયના સમર્થનમાં, એ વિચારમાં ભારતીયને પરમ વૈભવના શિખરે લઈ જવાના વિચારમાં, એ વિચાર રાષ્ટ્રવાદના વિચારમાં, એ વિચાર સુરક્ષાના વિચારમાં ભારત અખંડ બની ગયું છે, માં ભારતી પરમ વૈભવના શિખર પર પહોંચી ગયા છે। દેવાંશી, બદલાવ આવ્યો છે 55 વર્ષની સામે 5 વર્ષમાં બદલાવ આવ્યો। બદલાવ એ આવ્યો છે કે રોડ, રસ્તા, ગટર, પાણી, સ્કૂલ, આરોગ્ય, પરંપરાગત વિકાસ તો કર્યો જ છે, અનેક લોકોએ કર્યો છે, આપણે શ્રેષ્ઠ રીતે કર્યો છે, પણ અમે જે વાત કરી હતી એના કરતા ઘણા મુદ્દાઓ પર અમે વધારે કામ કર્યું છે અને વિકાસની પરિભાષામાંથી ઉપર છીએ। અને જે બદલાવની વાત કરું છું કે જે લોકો રામ માટે રામ સેતુને કાલ્પનિક ગણતા હતા, રામના અસ્તિત્વમાં પોતે વિચારતા નહોતા, એ લોકો રામની વાત કરશો તો આજે ફસાઈ જશો અને મંદિર ભટકે છે એ લોકો આજે। અને એટલે એ બદલાવ આવ્યો છે કિરીટ સોલંકીએ કાલે જ કહ્યું, જવું પડે છે, સાંસદ કિરીટ સોલંકીએ કાલે જ કહ્યું કે આ દેશમાં શૌચાલયની જરૂર છે, દેવાલયની જરૂર નથી। એમની વાત સાથે હું અસહમત નથી, એટલે અંગત મંતવ્ય કહીને ટાળી શકાય એમ, પણ ભારતીય જનતા પાર્ટી જે મુદ્દાઓ સાથે આવી હતી એ મુદ્દાઓ તો ગાયબ છે સાહેબ। નહીં, કન્યાકુમારે દેશ કે ટુકડે હોંગે એવી વાત કરી ત્યારે રાહુલ ગાંધી એવું કીધું હતું કે ભાઈ આ આઝાદી, અભિવ્યક્તિની આઝાદી છે, એટલે દરેક બાબતમાં પોતાનો મત અલગ હોઈ શકે, પણ દેશનો જે મત બન્યો છે આપ જોઈ રહ્યા છો, જે બદલાવ આવ્યો છે અને લોકોના જનજીવનમાં ફેરફાર આવ્યો છે, આપણે નરી આંખે દેખાયો છે અને નાના નાના ઉદાહરણ આપીએ ને તો આખી સપ્તાહ બેસાડવી પડે। ઓકે, હા, સપ્તાહ તો હમણાં બેસાડવાનો સમય નથી। ભાર્ગવભાઈ, જે આખી વાત કરી 1977 પછી પહેલી વાર એવું થયું કે 44 બેઠકો પર સમેટાઈને રહી ગઈ કોંગ્રેસ। આટલું બધું પરિવર્તન આવ્યું, મતલબ કોંગ્રેસ ઘણી બદલાઈ છે। વર્ષો પહેલા આઝાદીવાળી કોંગ્રેસ, ગાંધીજીએ જેનું વિસર્જન કરી નાખવાનું કહ્યું હતું, એ કોંગ્રેસ અને આજની કોંગ્રેસ, એ મૂળ સિદ્ધાંતો ક્યાં છે જે સિદ્ધાંતોની તમે દુહાઈ આપતા હોવ? પહેલા તો હું હિતેન્દ્રભાઈની વાતનો જવાબ આપીશ કે બદલાવ ચોક્કસ આવી ગયો છે 5 વર્ષમાં। મોંઘવારી એના ટોપ ઉપર છે, ડોલર એના ટોપ ઉપર છે, રૂપિયો આપણો સૌથી નબળો પડ્યો છે, બેકારી ખૂબ વધી ગઈ છે, ડિમોનેટાઇઝેશન અને જીએસટી, એ જે બે પ્રશ્નો આવ્યા પછી એનું જે ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર નથી। જીએસટી લાવ્યું હતું કોંગ્રેસ જ, જીએસટી કોંગ્રેસ જ લાવ્યું હતું અને એનું માળખું કોંગ્રેસ જ તૈયાર કર્યું હતું, પણ એ એવું હતું કે જે વેપારીઓને ફાયદો કરે, એટલે એનો ખરાબ રીતે ઇમ્પ્લિમેન્ટ, એમના હસમુખ ગઢિયા જે એમનું જે જીએસટીનું આખું તૈયાર કર્યું હતું, એ અધિકારી એવું કહે છે કે જીએસટીમાં ધરમૂળથી ફેરફારની જરૂર હતી। આ તો ગુજરાતનું ઇલેક્શન આવ્યું અને કોંગ્રેસે પ્રેશર કર્યું એટલે આ ઘણા બધા રેટ્સ ઓછા થયા અને એ એક લેવલમાં આવ્યું એનું એ। બાકી લોકોને, વેપારીઓને કેટલી હાલાકી પડી એ તમે જોઈ શકો છો। એટલે પહેલે તો એ વસ્તુ છે કે ખૂબ બદલાવ આવ્યો છે। બીજી વાત રહી કે કોંગ્રેસે ઘણા વર્ષો સુધી શાસન કર્યું, અમે સ્વીકારીએ છીએ કે અમારી નાની
મોટી ભૂલો થઈને અમે 45 ઉપર આવ્યા છીએ. પણ નરેન્દ્ર મોદી સાહેબની સરકારને 5 વર્ષ ફૂલ મેજોરિટી આપી કે ભાઈ તમે આટલા બધા વાયદા કર્યા છે. તમે વાયદા શું કર્યા કે ભાઈ તમે મનમોહન સિંહની ઉંમર જેટલો તો ડોલર થઈ જશે, મનમોહન સિંહની ઉંમર જેટલો પેટ્રોલ ડીઝલનો ભાવ થાય, આ બધું તમે બોલી અને તમે સરકાર લાયા કોંગ્રેસની 5 વર્ષ બીજેપીની. મારી વાત પૂરી કરી દઉં કે તમે સરકાર લાવ્યા, તમે ફૂલ મેજોરિટી લાવ્યા અને ફૂલ મેજોરિટી સાથે તમે સરકારમાં આવ્યા. અચ્છા, યુપીમાં પણ તમારી સરકાર હતી અને દેશમાં પણ તમારી સરકાર. રામ મંદિર બનાવતો તમને કોણે રોક્યા? દરેક વખતે રામ મંદિરનો મુદ્દો ઉભો કરી કરવાનું કશું નહીં. એટલે આ બધી વાતો 5 વર્ષમાં લોકોએ જોઈ લીધી છે. હવે ચોક્કસથી હા, અમે એ વસ્તુ સ્વીકારીએ છીએ કે અમારી નાની મોટી ભૂલો હશે શાસનમાં, તો એના માટે અમને લોકોએ અમે 45 લાવી દીધા. અમે અહંકારી માણસો નથી, અમે અમારી ભૂલોને સ્વીકારીએ છીએ. અમે હંમેશા અમારી ભૂલોને સમજીને ચાલીએ છીએ. લોકોએ જે આશીર્વાદ આપ્યા અમે સ્વીકારીએ છીએ. ચોક્કસથી હવેની જે ચૂંટણી આવશે એમાં 23મી મે ખબર પડશે કે ખરેખર આટલા વર્ષો જૂની પાર્ટીએ શું કર્યું અને 5 વર્ષમાં બીજેપી શું કર્યું. તો 23મી તારીખે લોકો નક્કી કરશે. આનો જવાબ લોકો આપી શકે. આપણે જાતે જાતે એમ ના કહેવાય કે મેં આમ કામ કર્યું. અચ્છા, છેલ્લા 3 મહિનાથી તમે જો મોદી સાહેબના અને અમિત શાહ સાહેબના ભાષણોમાં કોઈ જગ્યાએ મુદ્દાની વાત નથી હોતી. મુદ્દો કઈ હોતો જ નથી કે રાહુલ ગાંધીના ભાષણના મુદ્દાઓ ગણાવો ને, એમના મુદ્દા એમની પાસેથી જાણી લઈશ. કયા મુદ્દાઓ? તમે જે બેકારી, ભ્રષ્ટાચાર, ગરીબીની વાત કરી, 5 વર્ષમાં પેદા થયું આ બધું, આ દેશમાં પહેલા શું આ બધું હતું નહીં? આ બધા પ્રશ્નોના કારણે તમે સરકારમાં નથી સાહેબ. એટલે જનતા અત્યારે કન્ફ્યુઝ થઈ ગઈ કે ના તમારા શાસન વખતે પણ એ પ્રશ્ન હતા, આમના શાસનમાં પણ એ પ્રશ્ન છે. જનતાએ પસંદ કોને કરવાના? અમે તો એ વસ્તુ સ્વીકારીએ છીએ કે અમારા શાસનમાં પણ પ્રોબ્લેમ, દરેક કોઈ પણ સરકાર હોય એના શાસનમાં પ્રોબ્લેમ હોય, ના હોય એવું નથી કહેતો. પ્રશ્નો રાતોરાત સોલ્વ થઈ જાય એવી વાત નથી હોતી. પણ અમે કોઈ દિવસ સપના નથી બતાવતા. અમે આમ કરી દઈશું, અમે એનો સવાલ એમની સપના બતાવ્યા છે ને કશું કર્યું નથી. કર્યું હોય તો એ મુદ્દા ઉપર આવો. તમે કર્યું હોય તો તમે ચૂંટણી નાખી ડાયવર્ટ કેમ કરો છો? 3 મહિનાથી તમે જો કર્યું હોય, તમે કામ કર્યું હોય તો કામના મુદ્દાઓને તમે ગણાવો ને. એ મુદ્દા કેમ ભાષણમાં નથી આવતા? અને મુદ્દા અલગ જ થઈ જાય છે. ઇન્દિરાજી આ અમને, રાહુલજી આ અમને, નહેરુ અમને, આ બધી વાતોનો ક્યાં મતલબ છે? ચૂંટણી ટાઈમે તમે શું કર્યું, લોકોની શું અપેક્ષા હતી, તમે શું વાયદા કર્યા, 2014ની ચૂંટણીમાં તમે શું વાયદા કર્યા હતા અને કેટલા પૂરા કર્યા, એના ઉપર આવો ને તમે. ચૂંટણી મુદ્દા ઉપર લડાઈ છે. આ બધી વાતો તમે બીજી બધી વાતો કરો મુદ્દા પર નથી. મુદ્દાઓ આપણા દેશમાં ચૂંટણી ભાવનાઓ પર જ લડાઈ છે. 4-5 દિવસમાં ક્યાં મુદ્દાઓ છે? રાહુલ ગાંધી કે છે જૂતું મારીને નીચે કાઢ્યા, તો શું આ ચૂંટણીનો મુદ્દો છે? અડવાણીજી નીચે કાઢ્યા એટલે અપમાન કરીને, એમનો કહેવાનો મતલબ તમે સમજો કે જૂતું મારીને તમે શબ્દને નહીં પકડો. પણ કહેવાનો મતલબ સમજવો, નહીં કહેવાનો મતલબ ની વાત નથી. આપણે મુદ્દા ઉપર વિચારીને બોલવો જોઈએ સાહેબ. કોઈ પણ એ વાત સાચી છે કે એ બરોબર છે. બાકી એમનો કહેવાનો મતલબ એ તો કે અડવાણીજીને એમને તમે અપમાનિત કરીને કાઢ્યા. મુદ્દો એ છે. ઓકે, ઠીક છે. અડવાણીજીનું અપમાન હોય કે પછી રાષ્ટ્રવાદ, એ કોઈ ચૂંટણીના મુદ્દા તો ન હોઈ શકે. ચૂંટણીનો મુદ્દો દરેક લોકોને એમની જે મૂળભૂત સુવિધાઓ છે એની વાત અમે એ જ કહીએ છીએ કે તમે એ જ વાત ઉપર આવો કે જે લોકોને બંને એકબીજાને કહે છે, કોઈ વાત નથી કરતી. પણ અમે તો અમારી વાત ઉપર જ ચાલીએ છીએ. અમે ચૂંટણીના ભાષણોમાં એ જ વાત ઉપર ચાલીએ છીએ. ઓકે, પરિમલભાઈ, 1980માં જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના, 84માં પહેલી વાર એ લોકો ચૂંટણી લડ્યા, 2 થી લઈને 282 સુધીની આ સફર પહોંચી. પણ 2014 આ ચૂંટણી આ દેશમાં બહુ જ મોટું પરિવર્તન લાવી અને જે પ્રમાણે એ લોકોને આખો જન આધાર મળ્યો. સવાલ એ છે કે આટલી બધી વેવ હતી, આટલી બધી લહેર હતી, પણ સીટો ઘણી બધી આવી. વોટ જે શેર છે, મત પ્રતિશત, એ તો માત્ર 31% હતો. હવે એ લોકોએ આગળ વધવાનું છે 2019માં. 14ની ચૂંટણી ભાવનાઓ અને આકાંક્ષાઓ આધારિત હતી, સપનાઓ આધારિત હતી. 19ની હિસાબના આધારિત થોડી તો થવા જઈ રહી છે. આ બધાની વચ્ચે એનાથી વધારે વોટ શેર અને એ બધું આવવું ભારતીય જનતા પાર્ટી માટે કેટલું શક્ય અને કેટલું અઘરું રહેશે? જો સંદેશના દર્શકોએ આ ભારતીય જનતા પાર્ટીને હું શુભકામના આપું છું એમના જન્મદિવસે સંદેશના માધ્યમથી. પણ કોંગ્રેસ 1885માં અને એની આખી હિસ્ટ્રી દેશની આઝાદીથી મળીને અત્યાર સુધી વૈભવશાળી રહી છે. કારણ કે આટલા બધા વર્ષ એક પાર્ટી ચાલતી હોય અને સમગ્ર રાષ્ટ્રમાં એ પથરાયેલી છે. ભાજપનો જે જન્મ છે, બેઝિકલી તમે તમારી વાતમાં પણ કહ્યું કે એ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જીના વડપણ હેઠળ જનસંઘથી થઈ. 1977માં જ્યારે ઇમરજન્સી થઈ ત્યારે એનું જનતા દળમાં વિલીનીકરણ થયું અને સત્તા પણ મળી. પરંતુ આ જ્યારે 1984માં આનો જ્યારે જન્મ થયો, 6 એપ્રિલે જ્યારે આજનો દિવસે, ત્યારે ઘણી બધા ભારતીય જનતા પાર્ટીમાં દિવસો જોયા અને એમને પણ ભારતના ઉગતા ભારતને પણ જોયું અને વિકાસશીલ ભારતને પણ
આ પક્ષે જોયું. અને ઘણા બધા વિરોધ વંટોળ વચ્ચે ખૂબ જ મહેનત કરીને આ પાર્ટી અહીંયા આવી છે એવું તો એની હિસ્ટ્રી ઉપરથી દેખાય છે. ખૂબ લોકોનો આ પાર્ટીને ઊભી કરવામાં પરિશ્રમ જ છે, માટે 2 થી 282 સુધી પહોંચી છે, એની ક્રેડિટ ઘણાને જાય છે. જે રીતે લોકો ટીકા કરે છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના મૂળ તફાવતમાં, હવે એક વસ્તુ એ છે કે કોંગ્રેસમાં એવું કહે છે કે ભાઈ ડાયનેસ્ટી રૂલ્સની અંદર જો તમે ઇફ યુ આર નોટ ગુડ ઇન ધેર આઈઝ your progress doesn't go for. એટલે એક સમયના દિગ્ગજ કહી શકાય પ્રણવ મુખર્જી, એનડી તિવારી, અર્જુન સિંઘે તમે જોયું હશે કે એમની ઉચ્ચતમ કારકિર્દીએ કોંગ્રેસ સાથે છેડો પાડીને એ લોકો અલગ થયા હતા. કારણ શું કે જે તે સમયે ગાંધી પરિવાર સાથેના એમના મતભેદો. આ એક રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં જે દલીલ છે એ છે કે અહીંયા જેમ અમિતભાઈ શા માટે કહેવાય છે કે નરેન્દ્રભાઈ મોદી માટે ગણાય છે કે અહીંયા કોઈ પણ પાયાના કાર્યકરને કોઈ પણ હોદ્દા ઉપર જવા માટે રસ્તો સરળ છે સંગઠનમાં કામ કરીને. એટલો તફાવત આપણે 2 પાર્ટીમાં જોઈ શકીએ છીએ. તો અહીંયા મારો એક જ વસ્તુ કહેવી છે કે આખી જે ભારતનો ઇતિહાસ છે આટલા વર્ષનો, એમાં તમે જુઓ ઘણા પ્રાદેશિક પક્ષો, હું તો એટલે સુધી કહીશ કે ભારતીય જનતા પાર્ટી કરતા પણ ઘણા પક્ષો આપણા દેશમાં એવા છે કે જેમનો ઉદ્ભવ ભારતીય જનતા પાર્ટી પહેલા પણ થયેલો છે, પણ એમનું વિસ્તરણ થઈ નથી શક્યું અને પ્રાદેશિક કોઈ પણ સ્ટેટ પૂરતા મર્યાદિત રહ્યા છે ને ત્યાં લગભગ 20 વર્ષથી 25 વર્ષથી સરકાર ચલાવી બી છે. પણ ભાજપને એક ક્રેડિટ આપવી પડે કે એમને એક સબળ વિરોધ પક્ષ આપ્યો ઘણા લાંબા સમય સુધી. તમે જુઓ રામ મંદિરની મુહિમ પછી હું એ બાબતે આજે અડવાણીજીને યાદ કરીશ કે કોઈ એક વ્યક્તિને જો ભારતીય જનતા પાર્ટીને શિખર ઉપર પહોંચવા માટેનું, જેને સાયન્સમાં કહેવાય ઉદ્દીપક, જેને ઈંધણ કહો, એ જો કામ કર્યું તો અડવાણીજીએ કર્યું છે. કારણ કે 1984 પછી રથયાત્રા પછી, રામ રથયાત્રા પછી સમગ્ર ભારતમાં એ જે એક આખો એક માહોલ ઊભો થયો જેમાં એમની સાથે મોદીજી પણ જોડાયા હતા ગુજરાતમાં સોમનાથથી, એનો લાભ ભારતીય જનતા પાર્ટીને ખૂબ મળ્યો. વાજપેયીજી છે, મુરલી મનોહર જોશી છે, આવા અનેક લોકોએ ભાજપને ઊભું કરવામાં પોતાનું તપ આપ્યું છે અને આજે મોદીજી એ વિકાસની ગાથાને આગળ ચલાવે છે. હવે તમે જે 2014ની વાત કરું, 1 મિનિટમાં એ પૂરી કરીશ. 2014ની દેવાંશી અહીંયા જોવાની વાત એ છે કે જેમ કોંગ્રેસ પાર્ટીનો જે ઉદયથી માંડીને વિકાસથી માંડીને આજે 44 ઉપર આવીને ઊભી છે, એ લોકો પણ લેખાજોખા કરતા હશે. હવે ભારત શિક્ષિત છે. પહેલા જે ભારત હતું ગરીબોનું ભારત હતું, અભણ ભારત હતું, અશિક્ષિત ભારત હતું, જે કોઈ પણ મુદ્દા ઉપર મત આપી દેતું હતું, 20 વર્ષ લોકો રાજ કરતા હતા. આજે કોંગ્રેસ પાર્ટી પણ સમજી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી સહિત બધી પાર્ટીએ સમજી ગઈ હશે કે હવે યુ કેન નોટ પીપલ ફૂલ એટ એવરી ટાઈમ. એટલે તમે જુઓ મોદીજીના 5 વર્ષ શાસનમાં એક પણ કરપ્શન વાળો ઇસ્યુ ન થયો, તો બધી પાર્ટીને હવે કરપ્શનલેસ ગવર્મેન્ટ આપવાની ફરજ પડી છે. તો મને એવું લાગે છે કે હવે ડિલિવર કરશે, એ લાંબો સમય રાજ કરશે, નહીતર ગમે ત્યારે સત્તા બદલાઈ જશે. એ આ નવું ભારત છે ને ભારત ઉદય છે. બિલકુલ એક્ઝેક્ટલી. અને પ્રશાંતભાઈ એ જ સવાલ સાથે આવવું છે કારણ કે સત્તાઓ તો ઘણી બદલાઈ આ દેશમાં, પણ જે મૂળ મુદ્દાઓ જેની લોકો માંગ કરી રહ્યા છે વર્ષો પહેલા પણ એ જ હતા. અત્યારે થોડું એમાં વધારો થયો છે કે પહેલા આટલા પ્રમાણમાં જોઈતું હતું, હવે વધારે પ્રમાણમાં જોઈએ છે. સામાન્ય માણસ 71 વર્ષ પહેલા જે અપેક્ષાઓ રાખીને બેસ્યો હતો એની એ જ અપેક્ષાઓ આજે છે. યોજનાઓ આવી છે, લોકો સુધી પહોંચી નથી. કોઈકે સ્વીકારી લીધું, રાજીવ ગાંધીએ સ્વીકારી લીધું જેમ કે અમે તો મોકલીએ છીએ, પહોંચતું નથી. અત્યારે સરકાર સ્વીકારતી નથી, એવું માને છે કે પહોંચી જાય છે. પહોંચતું પણ હશે પણ બધું નથી પહોંચતું, એ પણ સ્વીકારવું પડશે. પ્રશ્ન 1977 પછી જ્યારે ઇમરજન્સી પછી એ જે ચૂંટણી થઈ 77ની, મોરારજી દેસાઈ પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન બન્યા, ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા પરિવર્તન જોવા મળ્યા દેશને. પણ રાજીવ ગાંધી પછી કોઈને એટલી બહુમતી ન મળી શકી નરેન્દ્ર મોદી સિવાય. એક કારણ એવું લાગે છે કે કોંગ્રેસની આ વંશવાદની થિયોરી કે ગાંધી પરિવાર સિવાય બીજું કોઈ મોટા ભાગે પ્રધાનમંત્રીના પદ સુધી નથી પહોંચી શકી. જો મનમોહનસિંહનું ઉદાહરણ આપશે તો એમના પર પણ કેટલાય બધા પ્રશ્નો થશે. આ કારણ નડી રહ્યું છે. ચોક્કસથી આપણે જોઈએ છે કે કોંગ્રેસ અત્યારે જે માર ખાય છે અથવા તો જે વિરોધ પક્ષને એક મોકો મળી ગયો, એક મુદ્દો એમના માટે એક મુદ્દો થઈ ગયો છે ગાંધી પરિવારની ગુલામી. અને આખું આપણે ચૂંટણી જાહેર થઈ ત્યારથી આજ સુધી જોઈએ છે, તમે કહો છો એમ કે મુદ્દા ક્યાં છે, ક્યાંય મુદ્દાની વાત નથી. આ વખતે 2 મોટા મુદ્દા મને જોવા મળ્યા. એક રાષ્ટ્રવાદ, એક જે એવો ઇમોશનલ અત્યાચાર ચાલુ થઈ ગયો છે ખાસ કરીને ભાજપ તરફથી કે આજે કંઈ પણ બોલો એટલે જો આપણે એમ કહીએ એટલે પુરાવાની તો વાત જ નથી કરવી, પણ કંઈ બી બોલો તો કે દેશના સેના ઉપર તમે પ્રશ્ન કરો છો. અને રાષ્ટ્રવાદના નામે અત્યારે હું તમને ગુજરાતમાં ભાજપ કેમ જીતે છે 2002 પછી ગોધરા કાંડ પછી સીધો જ સવાલ, તમે કર્ફ્યુ જોયો,
અહીંયા મુસલમાનો હાવી થઈ ગયા હતા, 1985ના તોફાનો યાદ કરાવવામાં આવે છે. હવે તમે આવું કંઈ જોવો છો, એટલા માટે ભાજપ સારી છે, કારણ કે હિન્દુત્વ અમે લઈને આવ્યા છીએ. એટલે ભાજપ એનો બેનિફિટ લે છે અને ઇમોશનલ અત્યાચાર, અને આ દેશ પર બી આ ઇમોશનલ જ ચાલે છે એવું મેં ક્યાંક ને ક્યાંક જોયું. એમાં એક નવો મુદ્દો 2 દિવસથી એડ થયો છે, જે કદાચ આપ ક્યાંક ભૂલી ગયા તો યાદ કરી દઉં. રંગની રાજનીતિ ચાલુ થઈ, નવી લીલા કલરની રાજનીતિ. એટલે ભાજપે વાયનાડમાં રાહુલ ગાંધીની સભામાં કોઈક લીલો કલર દેખાયો, મુસ્લિમ લીગના ઝંડા, અને મુસ્લિમ લીગના માણસો હતા. એટલે એની ઉપર પાછી રાજનીતિ, એટલે અગેન એ તો હિન્દુત્વના રાષ્ટ્રવાદ ઉપર જ આવી જાય છે. હવે સામે ભાજપને પાછું યાદ બી કરી દીધું કે કાશ્મીરમાં ભાજપની તમામ એડવર્ટાઇઝ લીલા કલરના બેલ્ટ ઉપર ચાલે છે, લીલા કલરના પડદા ઉપર ચાલે છે. એટલે ભાજપને કેવું છે, અમે જે કરીએ એ જ લીલા, બાકી બધી ખબર નથી. એટલે આ એક, અને અત્યારે એક એવો રંગ છે, દરેક વ્યક્તિનો એક રંગ હોય. જેમ આ કોંગ્રેસનો બહુ મોટો જુવાળ હતો. આજે હિસ્ટ્રીની વાત કરું, જે 282ની ઐતિહાસિક ઘટના નરેન્દ્ર મોદી સાહેબ લઈને આવ્યા, ગુજરાત વિધાનસભામાં માધવસિંહ સોલંકી 149 સીટ સાથે સરકાર બનાવી હતી, એ ઇતિહાસ હજી સુધી કોઈ ભૂસી શક્યું નથી. એમ આ ઇતિહાસ બી ભૂસી નથી શકવાનો. અને આ એવું બી નથી કે આ હિસ્ટ્રી રિપીટ થવાની છે. આ વખતે કદાચ એન્ટી ઇન્કમ્બન્સી નડશે, જે બી નીચે ઉતરશે. અત્યારે આપણે એક પણ સર્વે એવું નથી કહેતું કે બીજેપી 282 કે 280ની નજીક પહોંચશે. એટલે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક ઇતિહાસ બી કામ કરે છે. આ વખતે જનતા સાહેબે કીધું એમ ચોક્કસ જાગૃત થઈ ગઈ છે. આજનો મતદાર 360 ડિગ્રી વ્યૂ લઈને જ મત આપવા જાય છે. એ માત્ર મોદી સાહેબની વાતોથી, અને બીજું એ પણ એક પ્રોબ્લેમ છે કોંગ્રેસમાં કે ઓપ્શન કોણ. આજે જનતા, તમે ક્યાંક 4 રસ્તા ઉપર જો કોઈને પૂછશો તો કહેશે કે અમારે ચલો કોંગ્રેસ સાથે જવું છે, પણ ઓપ્શન કોણ? છેલ્લે તમારે ગાંધી પરિવાર માટે જ જવાનું ને. એટલે આ પ્રશ્ન કોંગ્રેસને ક્યાંક મારે છે. મને એવું લાગે છે કે હવે કોંગ્રેસ માટે સમય પાકી ગયો છે. કોંગ્રેસ આમાંથી બહાર આવવાની તાત્કાલિક જરૂર છે, નહીંતર હજી કદાચ 44માંથી 4 થાય તો ના નહીં. હા, એક્ઝેક્ટલી. અને હિતેન્દ્રભાઈ, શ્યામાપ્રસાદ મુખર્જીની વાત નીકળી. 1951 એની પહેલા કોંગ્રેસની સરકારમાં મંત્રી પણ હતા. એના પછી એમને એ જે વિચારધારા એની સાથે સહમત ન થયા, અલગ પક્ષ બનાવ્યો, જનસંઘ. ત્યારબાદ દરેક વખતે લોકો કહે છે કે અમારા શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે બલિદાન આપ્યું. એ આખી ઘટના કે પરમિટ વગર જવાતું નહોતું કાશ્મીરમાં. એ ગયા, શેખ અબ્દુલ્લાની સરકારે એમને અરેસ્ટ કર્યા, અને ત્યારબાદ ખબર પડી કે એમનું મોત થયું છે. એ પણ હજુ સુધી કોઈને નથી ખબર કે કેવી રીતે થયું હતું. દરેક સંદિગ્ધ હાલતમાં એમનો મૃતદેહ સુદ્ધા મળી આવે છે. એ જ કાશ્મીરમાં જઈને તમે પીડીપી સાથે ગઠબંધન કરો છો. ક્યાં જાય છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા? અડવાણીજીને પોતાના બ્લોગમાં લખવું પડે છે કે તમને સવાલ કરે એનો મતલબ એ દેશદ્રોહી નથી હોતો. એ દરેક પ્રશ્નો સવાલ કરે. વાજપેયીજી જ્યારે સહમત ન થાય કેટલીય ઘટનાઓમાં, ક્યાં ગઈ એ ભારતીય જનતા પાર્ટી? ક્યાં ગયું એ શ્યામાપ્રસાદ મુખર્જીનું બલિદાન? માત્ર બસ નારાઓમાં ગાતું રહેવાનું. દેવાંશીબેન, તમારો જવાબ થોડીક વાત ભાર્ગવભાઈની કરી લઉં. વાત કરતા હતા મોંઘવારીની. કોંગ્રેસ પાર્ટીનો જે આ 134 વર્ષ અને 39 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ જે જવાબદેહી કાર્યવાહી કરી, અને કોંગ્રેસે માત્ર ઠાલા વચનો આપ્યા, અને હવે એના પ્રવક્તાઓ જુઠ્ઠું પણ બોલવા માંડ્યા. આજે દેશમાં 2000 બંને વિશ્લેષકો કબૂલ કરે કે 2009 થી 2014માં મોંઘવારીનો દર 10% હતો, આજે 4.5% છે. મોંઘવારી ઘટી કે વધી? ભાર્ગવભાઈ કે એ જીડીપીની વાત કરતા હતા, 6.4 અને 6.7 બંને યુપીએના શાસનમાં હતો, અત્યારે 7.2 પહોંચ્યો છે. વધ્યો કે ઘટ્યો? તમે જીએસટીની વાત કરતા હતા કે જીએસટી અમે લાવ્યા હતા, પણ એ કોમન જીએસટીની આજે પણ વાત કરે છે. તો મર્સિડીઝનો જીએસટી પણ એ હોય, અને હોટલમાં જમવાનો જીએસટી પણ એ હોય. કોંગ્રેસ એવું ઈચ્છે છે? ઉદ્યોગપતિઓને ફાયદો થાય, ટીવી, ફ્રીજ, કાર, લક્ઝરી આઇટમોનો પણ એ જ લાગે, અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનો પણ એ જ જીએસટી લાગે. એટલે એ કોના માટે જીએસટી નો કોમન રેટ કરવા માંગે છે એ એને એક સવાલો સાથે હું જઈ રહી છું. રામ મંદિરની વાત તમે કરતા હતા, તો અમે રામ મંદિર માટે કોર્ટના ચુકાદાનું સન્માન કરીએ છીએ, એની રાહ જોઈએ છે. પણ તમે એને એ સુનાવણી ચૂંટણી સુધી રોકાવા માટે કપિલ સિબ્બલજી કોર્ટમાં ગયા હતા, એની પણ યાદ કરીએ. ઠીક છે, મારા સવાલ પર આવી જજો. એ વાત કરી દઉં. રાહુલજી જે વાત કરે છે એ જે રફ ભાષામાં બોલે છે, અને મનમોહનજીનો વટહુકમ પણ ફાડી નાખે. તમે સન્માન અડવાણીજીની વાત કરો છો, નરસિંહરાવ વડાપ્રધાન હતા, તમે યોગી આદિત્યનાથના ભાષણ પણ સાંભળી લેવાના છે, ચૂંટણી પંચને નોટિસ આપવી પડે, અને વડાપ્રધાનને બધી ફાઇલો સોનિયાજીને મોકલવી પડે. કયા બંધારણીય પદ પર છે ભાઈ? તમે કઈ સ્વતંત્રતાની વાત કરો છો? ઠીક છે. અને મારો પ્રશ્ન હવે, હા બહુ પૂછો, બધા પૂછે ને પછી મારા થોડા જવાબ. શ્યામાપ્રસાદ મુખર્જી, હું એનાથી આગળ વધીને કરું. દેશની જે પણ સમસ્યાઓ છે, એ ગરીબી, બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સલામતી, આ બધાના મૂળમાં કોંગ્રેસ છે. તમે એ દિવસે વાત કરો કે પશ્ચિમ બંગાળને પૂર્વ પાકિસ્તાનમાં જતું રોકવા માટે આંદોલન કરનાર શ્યામાપ્રસાદ મુખર્જી હતા. આજે જે પશ્ચિમ બંગાળ આપણી પાસે છે,
એના મૂળમાં ભારતીય જનતા જનસંઘ અને શ્યામાપ્રસાદ મુખર્જીની ગઠબંધન અને એટલા કર્યું માટે હતું એમણે. કાશ્મીરની જે વાત કરો તો એને જે અલગ દરજ્જો આપવાની વાત હતી એના પર પણ જ આંદોલન કર્યું હતું. શ્યામાપ્રસાદ મુખર્જી એટલા માટે જ પણ ગયા હતા. એ તો મેં કહી કેન્દ્રીય દીધું. મંત્રી હતા, પરિમલભાઈ પ્રોટોકોલ લાગે તેમ છતાં એને સુરક્ષા નહોતી મળી, એને સરકારી સારવાર નહોતી મળી, એનું પોસ્ટમોર્ટમ નહોતું થયું બેન. હા. એની હત્યા એટલા મેં માટે એ વાત કહેવાય કરી. કે એનું પોસ્ટમોર્ટમ થવું જોઈએ. એને મેં જે એ જ વાત પ્રકારની કરી. બીમારી હતી, એલર્જી મેં આખું કેમ બલિદાન હતું એ વર્ણવ્યું. એને ઇન્જેક્શન એને ધીમું ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા. અને એટલે અમારો તો મૂળ મંત્ર હતો કાશ્મીરી પંડિતોને વિસ્થાપિત કર્યા અને આતંકવાદીઓનું શાસન પ્રશ્ન જ મારો એ મૂળ મંત્ર પર છે, સાહેબ. કોંગ્રેસ પાર્ટી લાવી છે. પણ તમને કહું એ કેટલીક એવી બાબતો હોય છે કે ક્યાંય પણ તમારે ઘૂસવા માટે એની સાથે વાતચીત કરવી પડે, એની સાથે બેસવું પડે, એક અખતરો કરવો પડે અને પછી એક સેકન્ડમાં ટેલિફોન પર એનું ગઠબંધન તોડવાનું પણ અમે જ કર્યું હતું. અને એને પહેલા પણ આ ગઠબંધનો આ પ્રકારના થયેલા ચૂંટણી આવતી હતી છે. એટલે. પણ અમે જે કર્યું છે એમાં દેશને નુકસાન થાય એવું એક પણ પગલું ભર્યું નથી. અને સલામતીના મુદ્દે તો ભારતીય જનતા પાર્ટીએ ક્યાંય નથી કર્યું. અને બદલાવની વાત કરતા હતા ને, બદલાવ એ આવ્યો કે બોમ્બેના હુમલામાં જે પ્રમાણે કોંગ્રેસ પલાઠી વાળીને બેસી ગઈ હતી અને ઉરીના હુમલામાં હોય, બાલાકોટના હુમલામાં હોય કે મ્યાનમારના હુમલામાં હોય, પીઓકેમાં જેને પણ અમે સ્ટ્રાઇક કરી છે, જીતેન્દ્રભાઈ, તમે બહુ હોશિયાર છો. પાકિસ્તાનમાં જેને તમારો પણ સવાલ જ સ્ટ્રાઇક કરી. ટાળી દીધો. જીતેન્દ્રભાઈ, મસૂદ અઝહરને તમે જ હોશિયાર, મૂક્યા હતા. ઠીક છે, હું આવું તમારી તમે પાસે. બિરયાની મસૂદ ખવડાવી, અઝહરને તમે જ મૂક્યા હતા. તમે ઓકે. બિરયાની તમને ખવડાવી. બોલાયા વગર, અને આમંત્રણ એને આપ્યા પહેલા વગર, નહીં. આમંત્રણ એના આપ્યા પહેલા- વગર તમે જતા એના પહેલા રહેતા. ત્રણ વાર આતંકવાદી બર્થડેની છોડ્યા કેક છે. કાપા આમંત્રણ આપ્યા વગર જતા તમારા રહેતા. ત્રણ નેતાને- તમે એક એ બધી વાત નેતાનો તમે પછી તમારા બ્રેક સિનિયર લેવો. નેતાઓ એક સાચવી નેતાનો શકતા નથી. શાળો. તમે અમે ત્રણ અમે તો લોકોને પ્રધાનને અમે તો તમે પ્રધાનને 40 રાષ્ટ્રપતિ લોકોને બનાયા, છોડ્યા છે. મનમોહનસિંહને 11, વડાપ્રધાન બનાયા. 16 અમે અડવાણીજીને મુરલીધરન જોશીને શું આપ્યું? તમે એ વાત કરો. બ્રેક લઈ લો. શાળાની વાત કરો. એન્ટની હિતેન્દ્રભાઈ, હું દીકરીની બ્રેક વાત લઈ કરો. લઉં, હું બ્રેક લઈ લઉં. હાલ વિરામનો સમય થયો છે. સવાલ જ્યારે સૂરજ મધ્યાહને છે અને કોઈનો સૂરજ અસ્ત થાય છે એની વાત આવે ત્યારે આ દેશમાં યુગોથી સૂર્ય ઉગ્યો છે અને આધમ્યા કર્યો છે. પણ જે સામાન્ય માણસ પોતાની અપેક્ષાઓના એરણ પર મત આપતો હોય છે એ તો દર વર્ષે ચૂંટણી પછી સવાલ કરતો રહી જાય છે કે મેં જેના માટે વોટ આપ્યો હતો એ ક્યાં છે. કાં તો સપના ઓછા બતાવો, કાં તો પૂરા કરવાની હિંમત રાખો.